વરસાદી વાતાવરણથી ગરબા આયોજકોના જીવ ચૂંટ્યા તાળવે ડભોઈમાં ભારે પવન ફૂંકાતા એપીએમસી ગરબાનો ડોમ તૂટ્યો। આયોજકોએ ડોમ ઊભો કરવા ફરી કામગીરી શરૂ કરી છે। આયોજકોના જીવ હવે તાળવે ચૂંટ્યા છે, કારણ કે એક બાજુ હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વરસાદનો છેલ્લો રાઉન્ડ પણ બાકી છે। આ સમયે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે। ડભોઈમાં એપીએમસી ગરબાનો ડોમ તૂટ્યો। આયોજકોએ ફરી એક વખત ડોમ ઊભો કરવાની કામગીરી શરૂ કરી છે। વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા જ્યારે દર્શાવવામાં આવી રહી છે, ત્યારે નવરાત્રીના શરૂઆતના 2 થી 3 દિવસ વરસાદ રહી શકે છે। તેને લઈને આયોજકો ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। અત્યારે દરેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ડભોઈમાં ભારે પવન ફૂંકાયો, જેના પરિણામે એપીએમસીનો ગરબાનો ડોમ તૂટી ગયો। ફરી આ ડોમને ઊભો કરવા માટે આયોજકોએ તૈયારી શરૂ કરી દીધી છે।